ચલો, આના પહેલાંના લેક્ચરમાં આપણે તત્વયોગમિતીય ક્ષતિ ભણ્યા. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ બિન તત્વયોગમિતીય ક્ષતિ. તો બિન તત્વયોગમિતીય ક્ષતિ એ શું હોય? તો બિન તત્વયોગમિતીય ક્ષતિ અર્થાત જે ઘનની તત્વયોગમિતિમાં ખલેલ પહોંચાડે છે, જે ઘનની તત્વયોગમિતિ ડિસ્ટર્બ કરી નાખે, એમાં ખલેલ પહોંચાડે, તો એને બિન તત્વયોગમિતીય ક્ષતિ કહેવાય. આ બિન તત્વયોગમિતીય ક્ષતિ બેઝિકલી ત્રણ પ્રકારની હશે. એમાંથી આપણે પહેલું શીખવા જઈ રહ્યા છીએ ધાતુ વધારો ક્ષતિ. બિન તત્વયોગમિતીય ત્રણ પ્રકારની છે: ધાતુ વધારો ક્ષતિ, ધાતુ ઘટાડો ક્ષતિ અને અશુદ્ધિ ક્ષતિ, વિસ્થાપનીય ક્ષતિ. એટલે ધાતુ વધારો, ધાતુ ઉણપ અને વિસ્થાપનીય ક્ષતિમાંનો પહેલો જે પ્રકાર છે ધાતુ વધારો ક્ષતિ, એને આપણે ભણીએ. ધાતુ વધારો ક્ષતિ બે રીતની હોઈ શકે. તો ધાતુ વધારો ક્ષતિ એનાયન અવકાશના કારણે, અને બીજું ધાતુ વધારો ક્ષતિ વધારાના ધનાયનોની આંતરાલીય સ્થાનો પર હાજરીના કારણે. તો ધાતુ વધારો ક્ષતિ એટલે એનાયન અવકાશના કારણે, અને બીજું વધારાના ધનાયનોની આંતરાલીય સ્થાનો પર હાજરીના કારણે. આ એનાયન અવકાશના કારણે આ વાળી ક્ષતિ જે છે એ NaCl, KCl જેવા સ્ફટિકમાં, આ ઉપરાંત જે સક્રાંતિ ધાતુના અકાર્બનિક ઘન છે, સક્રાંતિ ધાતુના સ્ફટિકો, એમાં મોટાભાગે આ ક્ષતિ જોવા મળે. ધાતુ વધારો ક્ષતિમાં શું હોય? દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ છે. સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકને સોડિયમની બાષ્પમાં ગરમ કરવાનું. સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકને સોડિયમની જ બાષ્પમાં ગરમ કરવાનું કહે છે. તો NaClના સ્ફટિકને Na ની બાષ્પમાં ગરમ કરીએ તો શું થાય? તો કે જો આ NaClનો સ્ફટિક છે, હવે એને સોડિયમની બાષ્પમાં ગરમ કર્યું તો સોડિયમની બાષ્પમાં સોડિયમનું આયનીકરણ થાય. આયનીકરણ થશે એટલે ધનાયનો પેદા થશે. આયનીકરણ એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રોસેસ. એટલે બાષ્પમાં બહુ બધી ઉષ્મા ઉર્જા હોય, એટલે સોડિયમ એ ઉષ્મા ઉર્જા મેળવીને પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવી દે, ધનાયન બને. હવે એ જે ધનાયનો છે, આ વધારાના ધનાયનો એ આ સપાટી પર અહીંયા આ રીતે ગોઠવાતા જશે. જો આમાં વધારાના ધનાયનો આવ્યા એટલે તત્વયોગમિતિ ડિસ્ટર્બ જ થાય ને, ઘણા બધા Na આવી જશે. તો હવે આ લોકો ધનાયનની બાજુમાં વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે ઋણાયનો હોવા જોઈએ ને, તો એ ઋણાયનો ક્યાંથી આવશે? તો આ સ્ફટિકની અંદર જે ઋણાયનો છે એ સપાટી તરફ પ્રસરણ પામશે. એટલે આ જે Na છે, આ ઋણાયન છે ઉપર આવી જાય. આ ઋણાયન છે આવી રીતે ઉપર આવી ગયો તો ઉપર એક
હાર બની ગઈ, આખી એક ગોઠવણી બની ગઈ. તો આ જગ્યાએ શું થયું? તો અવકાશ ઉત્પન્ન થયો. હવે આ જગ્યાનું શું? અહીંથી ઋણાયનો અહીં ગયા તો આની વિદ્યુતીય તટસ્થતાનું શું? તો એ વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે આણે જે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હતા એ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. શું આવી જશે? ત્યાં ઇલેક્ટ્રોન. અને આ ઇલેક્ટ્રોન અહીંયા ગયા તો તમને ખબર છે કે જ્યાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ ઉર્જા મેળવે તો નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં, એટલે ઉર્જાનું શોષણ કરે જમ્પિંગ ચપાક કરવા માટે. એટલે જ્યાં એકલો અટુલો ઇલેક્ટ્રોન હોય તો એ દ્રશ્યમાન પ્રકાશમાંથી ઉર્જાનું શોષણ કરે એટલે પદાર્થ રંગીન બને. એટલે આ જે વધારાના ઇલેક્ટ્રોનની હાજરીના કારણે સ્ફટિક જે સફેદ હતો એ પીળા કલરનો થઈ જાય. અને આ કેન્દ્રના લીધે રંગ આવે છે એટલે એને રંગ કેન્દ્ર અર્થાત એપ સેન્ટર કહેવાય છે. અને રંગ કેન્દ્ર અર્થાત શું કહેવાય? એપ સેન્ટર. ફાર્બેન્ઝેન્ટર શબ્દ જર્મન શબ્દ છે ફાર્બેન્ઝેન્ટર, ને જર્મન શબ્દ ફાર્બેન્ઝેન્ટર પરથી એફ સેન્ટર વર્ડ અહીંયા એપ સેન્ટર તરીકે એને મૂક્યો છે. તો આ ધાતુ વધારો ક્ષતિની વાત થઈ. તો અહીંયાથી MCQ યાદ રાખજો કે સોડિયમ ક્લોરાઇડને સોડિયમની બાષ્પમાં ગરમ કરીએ તો પીળો રંગ, એ જ પ્રમાણે LiCl ને લિથિયમ, LiClનો જે ક્રિસ્ટલ છે એને લિથિયમની બાષ્પમાં તમે ગરમ કરશો તો તમને ગુલાબી રંગ જોવા મળશે. કેવો રંગ? ગુલાબી રંગ. અને પોટેશિયમ ક્લોરાઇડના સ્ફટિકને પોટેશિયમની બાષ્પમાં ગરમ કરો તો જાંબલી રંગ તમને જોવા મળશે. બીજી ક્ષતિ છે વધારાના ધન આયનોની આંતરાલીય સ્થાનો પર હાજરીના કારણે. તો એ ક્ષતિ જનરલી ઝિંક ઓક્સાઇડના સ્ફટિકમાં તમને મળશે. હવે ઝિંક ઓક્સાઇડના સ્ફટિકની વાત કરીએ. ચલો, તો આ ઝિંક છે, ઓક્સિજન, ઝિંક, ઓક્સિજન, ઝિંક, ઓક્સિજન, ઓક્સિજન, ઝિંક, ઓક્સિજન, ઝિંક, ઓક્સિજન, ઝિંક, આવું તમને સ્ફટિક મળે છે. હવે જો ઝિંક ઓક્સાઇડને ગરમ કરવામાં આવે, આ બી સફેદ રંગનો સ્ફટિક છે, ગરમ કરો તો પીળો થઈ જાય છે. કેમ ગરમ કરવાથી પીળો થઈ ગયો? તો કે ઝિંક ઓક્સાઇડનો જે સ્ફટિક છે એમાં ગરમ કરવાથી શું થાય? તો આ જે ઓક્સિજન છે એ 1/2 O2માં કન્વર્ટ થઈ જશે ને ઇલેક્ટ્રોન ગુમાવી બેસે ને 1/2 O2 તો ગેસ છે, તમને ખબર જ છે. ને ઝિંક +2, જો ફરીથી ઇક્વેશન લખીએ, ZnO gives Zn+2 +1/2 O2 ગેસ +2 ઇલેક્ટ્રોન. ઓક્સિજન પર વેલેન્સી -2 એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. તો વિચારો કે આ ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક +2 ઉત્પન્ન થયો કેમ કે આ જે ઓક્સિજન ગરમ કરવાના લીધે આ વિઘટન પામ્યો ને જે ઓક્સિજન છે એ આ જગ્યા પરથી જતો રહ્યો. આ ઓક્સિજન દૂર થઈ ગયો, ઉડી ગયો. હવે અહીંયા વધી ગયું, અહીંયા શું થયું? ઘટી ગયું. કઈ રીતે? તો કહેવાય આ જે ઝિંક +2 એકલા પડી ગયા સપાટી પર, અહીંયા Na+ હતા તો અંદરથી ઋણ આયનો ઉપર ગયા હતા, અહીંયા આ એકલા પડી ગયા તો સ્ફટિકમાં નીચે આવી જશે. અહીંયા હજી એક લાઈન છે કે ઝિંક ઓક્સિજન, ઝિંક ઓક્સિજન, ઝિંક ઓક્સિજન. હવે આ જે વચ્ચેના આ ઝિંક જાય ક્યાં? તો આ વચ્ચેના આંતરાલીય સ્થાનોમાં ઝિંક ગોઠવાશે. એટલે ઉપરથી આખી રો જે છે એ નીકળી જશે, અહીંયા કશું જ રહેશે ને, અહીંયા કેન્સલ થઈ ગઈ. અહીંથી ઝિંક બધા ઓક્સિજન ઉડી ગયો અને ઝિંક નીચે આવી જશે આવી રીતે. હવે આ ઝિંકનો વીજભાર કઈ રીતે બેલેન્સ કરવાનો? તો કે આ જે આંતરાલીય સ્થાનો છે એમાં આ જે નેબરિંગ આંતરાલીય સ્થાન છે ત્યાં ઇલેક્ટ્રોન મૂકીને ગયું છે
આ ઇલેક્ટ્રોનો ગોઠવાશે અને સપાટી ઉપરના જે ધન આયનો છે એક સ્ફટિકની અંદર. એટલે હવે આનું સૂત્ર જે પહેલાં ઝિંક ઓક્સાઇડ હતું એમાં કેટલાક ઝિંક ઉમેરાયા એટલે ઝિંક 1+XO થઈ ગયો. અને એટલે જ આને બિન તત્વયોગમિતીય ક્ષતિ કહેવાય કે એણે ઘનની તત્વયોગમિતિને ડિસ્ટર્બ કરી નાખ્યું. ચલો એના પછીની ક્ષતિની વાત કરીએ તો એના પછીની ક્ષતિ જે છે એ ધાતુ ઉણપ ક્ષતિ છે. અત્યાર સુધી ધાતુ વધારો ભણી રહ્યા હતા, હવે ધાતુની ઉણપ. બહુ સરસ મજાનું એક ક્રિસ્ટલ છે FeO નો ક્રિસ્ટલ, જેમાં આના પર વીજભાર -2 છે અને આના પર વીજભાર +2 છે. આ ધાતુ ઉણપ ક્ષતિની વાત કરીએ તો ધાતુ ઉણપ ક્ષતિમાં જો સરસ મજાનું Fe+2 O-2 Fe+2 O-2 Fe+2 O-2 ધન આયન ઋણ આયન આ રીતે ગોઠવાયેલા હોય. હવે બાયચાન્સ કેવું થાય, કુદરતી રીતે જ કોઈક જગ્યાએથી Fe+2 મિસિંગ હોય છે, હોતા જ નથી. એટલે Fe+2ની ઉણપ સર્જાય. ને જો Fe+2ની ઉણપ સર્જાય તો નુકસાન શું જાય તો કે ધન વીજભાર ઘટી જાય. અરે રે ચાલે આવું, જેટલો ધન હોય એટલો ઋણ તો હોવો જ જોઈએ. ઓક્સિજનનો જેટલો વીજભાર છે ઋણ વીજભાર એને બેલેન્સ કરવા માટે સામે એટલો જ ધન વીજભાર જોઈશે જ જોઈશે. તો હવે આવા સંજોગોમાં શું થાય તો જે ધન વીજભારમાં ઘટાડો થયો એ ધન વીજભારને વધારવો પડે. અને એને વધારવા માટેનો પ્રયત્ન કોણ કરે છે તો સ્ફટિકમાં રહેલા Fe+2. એટલે સ્ફટિકમાં રહેલા કેટલાક Fe+2, યાદ રાખજો બરાબર, કેટલાક Fe+2 નું રૂપાંતર Fe+3 માં થઈ જાય. કેટલું મસ્ત છે ને. જ્યારે એ લોકોના પર તકલીફ આવી તો બધા, આપણે અત્યારે કોરોના ચાલે છે તો ઘણા બધા લોકો પાસે જમવાનું નથી, તો ઘણા બધા એવા સાધન સંપન્ન લોકો કે જેમના પાસે જમવાનું છે, વધારે પૈસા છે, તો એ લોકો એમને દાન આપી રહ્યા છે. એમ સ્ફટિકમાંથી જ્યારે Fe+2 ઓછા થઈ જાય, ધનભારમાં ઘટાડો થાય, તો સ્ફટિકમાં જ રહેલા કેટલાક Fe+2 Fe+3માં રૂપાંતરિત થાય. એટલે વીજભાર 2ને બદલે 3 થઈ ગયો. એટલે વીજભારમાં વધારો થઈ જશે અને ધન અને ઋણ બંને વચ્ચે તટસ્થતા જળવાશે. એટલે હવે સ્ફટિકમાં Fe+2 પણ X-મોલ હશે, X-મોલ Fe+2 પણ હશે અને Y-મોલ Fe+3 પણ હશે. એટલે સ્ફટિકમાં વધારે પ્રમાણમાં તો Fe2 જ હશે, પણ કેટલાક Fe2નું રૂપાંતરણ Fe3માં થાય. એટલે થોડા બહુ શું હશે Fe+3 પણ હશે. અને આ બંને મળીને હવે સૂત્ર બનશે. એટલે Fe.93O આ ટાઈપના સૂત્રો તમને જોવા મળશે. અહીંયા કંઈ પણ હોઈ શકે, 0.93 થી લઈને 0.96 સુધીનું આ રેન્જ જોવા મળે છે. હવે આ ક્ષતિનું બહુ જ ઇમ્પોર્ટન્સ એ છે કે આના આધારિત દાખલા બોર્ડમાં બહુ પૂછાય છે. તો હું તમને 2 દાખલા અહીંયા ગણાવી દઉં, જે નોટબુકમાં બધા ગણીને મને શ્યોરલી મોકલજો. ધારો કે કોઈ ક્રિસ્ટલ MO M.93O છે, M.96O લઈએ, ચલો આમાં M+2 અને M+3
નું ટકાવાર પ્રમાણ કેટલું? આ એક ક્વેશ્ચન પૂછાતો હોય છે. આ સેમ ક્વેશ્ચન એમ ના લખેલું હોય તો આવું પણ આવે કે Fe.96O Fe+2 અને Fe+3 નું ટકાવાર પ્રમાણ કેટલું? આવો પ્રશ્ન છે. તો આ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરશું? બહુ જ બધી વખત એક વર્ષે તો એવું થયું હતું કે બોર્ડમાં પણ પૂછાયો, પછી તરત ગુજકેટમાં પણ હતો, અને આ સેમ ક્વેશ્ચન JEEની એક્ઝામમાં બી હતો, હેટ્રિક. એટલે બહુ જ નાઇસ ક્વેશ્ચન છે જે આવડવો જોઈએ. તો હમણાં જ તમે ભણ્યા આ ક્ષતિમાં કે અહીંયા કેવો સ્ફટિક છે, Fe+2 તો છે, સાથે સાથે અંદર Fe+3 પણ છે. તો Fe+2 અને Fe+3 બંને છે. તો આ ધારો કે બે રીતે ગણાશે, એક ચલથી પણ ગણાશે, બે ચલથી પણ ગણાશે. આ દાખલો આપણે બે ચલમાં ગણીએ તો વધારે જલ્દી સોલ્વ થઈ જશે. ધારો કે સ્ફટિકમાં Fe+2 નું મોલ પ્રમાણ x છે ને Fe+3 નું મોલ પ્રમાણ y છે. તો x પ્લસ વાયની કુલ સંખ્યા કેટલી? તો બંને મળીને 0.96, ઇક્વેશન નંબર 1. કે Fe2 Fe3 બંને મળીને 0.96 જેટલા છે, ઇક્વેશન નંબર 1. હવે બંનેનો વીજભાર, તો કે અહીંયા ઓક્સિજનનો વીજભાર -2 છે, તો સામે બધા જેટલા પણ 2 છે 3 છે બધો ભેગો થઈને +2 જેટલો થવો જોઈએ. અગર આ જેટલો ઋણ વીજભાર આપે છે એટલો જ આ થવો જોઈએ. -2 છે તો સામે બંનેનો મળીને +2 થવો જોઈએ. તો કુલ વીજભાર કેટલો? તો કે હમણાં જ શીખ્યા આપણે કે x મોલ Fe+2 હોય તો કુલ વીજભાર x ગુણ્યા 2 એટલે 2x જેટલો વીજભાર થાય. y મોલ Fe+3 તો કુલ વીજભાર 3 ગુણ્યા y તો 3y, અને કુલ મળીને -2ની સામે +2 એટલે ટોટલ વીજભાર 2x + 3y = 2. હવે બંને ઇક્વેશનને સોલ્વ કરી નાખો. આને મલ્ટીપ્લાય બાય 2 કરી દો તો 2x + 2y (1.92) આવ્યું. (2x + 3y = 2. કેન્સલ. -y = -0.18 તમને મળશે. તો 0.18 ક્યાંથી 0.08 જ હશે ને. તો અહીંયા y એટલે Fe+3, તો Fe+3 નું મોલ પ્રમાણ કેટલું મળી ગયું? 0.08. હવે આ કિંમત તમે અહીંયા x માં મૂકી દો તો તમને x મળી જશે. આ ઇક્વેશનમાં મૂકશો તો Fe+2 નું પ્રમાણ કેટલું? તો 0.96 -0.08 કરી લો તો 0.88 મોલ પ્રમાણ કોનો? Fe+2 નું. એટલે આના પર્સન્ટેજ નીકાળવા છે તો 0.088 કેટલામાંથી? તો 0.96 માંથી. 0.96 માંથી આનું આટલું પ્રમાણ ઇન્ટુ 100 તો તમને Fe+3 નું ટકાવાર પ્રમાણ મળી જશે. ને અહીંયા 0.88 ડિવાઇડેડ બાય 0.96 ઇન્ટુ 100 કરશો તો Fe+2 નું ટકાવાર પ્રમાણ તમને અહીંયા મળી જશે. તો આ થઈ આપણી ધાતુ ઉણપ ક્ષતિ. હવે આવે છે ત્રીજી ક્ષતિ, વિસ્થાપનીય ક્ષતિ. કઈ ક્ષતિ? વિસ્થાપનીય ક્ષતિ. આ વિસ્થાપનીય ક્ષતિ શું છે એ સમજીએ. તો કે વિસ્થાપન શબ્દનો અર્થ જ ખબર છે કે જબ કોઈ આતા હૈ તબ કોઈ જાતા હૈ. વિસ્થાપનીય ક્ષતિમાં એવું કીધું છે કોઈ પણ મિશ્ર ધાતુ બનાવીએ આપણે
ધારો કે તમારી પાસે મિશ્ર ધાતુ સોનું લો ને, કોપર અને ગોલ્ડ, આ મિશ્ર ધાતુ બનાવી છે. આ સોનાના પરમાણુઓ છે, સોરી આ કોપરના પરમાણુઓ છે, આ ગોલ્ડના પરમાણુઓ છે. ગોલ્ડના પરમાણુ થોડાક મોટા હશે. હવે તમે સોનું અને ગોલ્ડ મિક્સ કરો છો તો કદ લગભગ બંનેના 14.5% જેટલો ડિફરન્સ છે, લગભગ સમાન છે. એટલે આ કોપરમાં ક્યાંક ક્યાંક તમને જો કોપર પરમાણુનું વિસ્થાપન, આ કોપર પરમાણુનું વિસ્થાપન ગોલ્ડ દ્વારા થયું કે નહીં. એટલે જ્યારે મિશ્ર ધાતુ બનાવવામાં આવે ત્યારે કોઈ એક પરમાણુનું વિસ્થાપન બીજા પરમાણુ વડે થઈને આમાં ઉમેરાય છે, તો આને વિસ્થાપનીય ક્ષતિ કહેવાય. એટલે તમામ પ્રકારની મિશ્ર ધાતુઓ જે છે એ વિસ્થાપનીય ક્ષતિ કહેવાશે. હવે નેક્સ્ટ ક્ષતિ છે આપણી અશુદ્ધિ ક્ષતિ. અશુદ્ધિ ક્ષતિ એટલે આપણી ક્ષતિનો ત્રીજો પ્રકાર તત્વયોગમિતિ, બિન તત્વયોગમિતિ, ત્રીજી કઈ હતી? અશુદ્ધિ ક્ષતિ. અશુદ્ધિ ક્ષતિ એ પણ અહીંયાથી બોર્ડમાં બહુ પ્રશ્નો પૂછાય છે. આમાંથી એક દાખલો પૂછાયો છે બોર્ડમાં. પીગલિત NaCl છે, પીગલિત NaCl નું ક્રિસ્ટલ છે, બરાબર. તમને અહીંયા પીગલિત હોય એટલે તો ઓગળેલું હોય, પણ છતાં બી આ ક્રિસ્ટલની જેમ દોરીને સમજાવું તો તમને આઈડિયા આવશે કે આમાં જે કણો છે એ આ રીતે ગોઠવાયેલા હોય છે. હવે આ પીગલિત NaCl નું જે દ્રાવણ છે એમાં તમે SrCl2 નાખી રહ્યા છો, SrCl2. તો સ્ટ્રોન્શિયમની વેલેન્સી +2. તો એક સ્ટ્રોન્શિયમને બેલેન્સ કરવા માટે 2 સોડિયમને બલિદાન આપવું પડે. બિચારા 2 સોડિયમ ભેગા થશે ને ત્યારે +1+1+2 ચાર્જ થશે. એટલે હવે આમાં કેવું થશે કે સ્ફટિકમાંથી કોઈ પણ 2 જગ્યાથી સોડિયમ નીકળી જાય, 2 જગ્યાથી સોડિયમ નીકળી જશે ને SR ઉમેરાશે. હવે વિચારો કે SR ઉમેરાશે, 2 ખુરશી ખાલી છે, 2 ચેર ખાલી હોય ને 2 ખુરશી ખાલી થઈ તો સ્ટ્રોન્શિયમ ક્યાં બેસે? તો ધારો કે SR અહીંયા બેસી ગયો તો આ વાળું સ્થાન ખાલી રહેશે, પણ આને એક જણને આવવા માટે 2 જણે જવું તો પડે જ. તો આ સ્થાન ખાલી રહ્યું, એને કેટાયન અવકાશ કહેવાય. શું કહેવાય એને? કેટાયન અવકાશ. ને આ ટાઈપની ક્ષતિને અશુદ્ધિ ક્ષતિ કહેશે. એવી જ રીતે પીગલિત AgClના દ્રાવણમાં કેડમિયમ ક્લોરાઇડ, પીગલિત AgCl એમાં CdCl2 નાખો તો પણ આ પ્રકારની ક્ષતિ જોવા મળે. અહીંથી એક પ્રશ્ન કંઈક પૂછાયેલો છે કે પીગલિત NaClમાં 10⁻³ મોલ % SrCl2 ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતા કેટાયન અવકાશ ની સંખ્યા કેટલી? ઉત્પન્ન થતા કેટાયન અવકાશની સંખ્યા કેટલી? તો ઉત્પન્ન થતા કેટાયન અવકાશની સંખ્યા કેટલી? આ પ્રશ્ન બહુ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે બોર્ડમાં ઘણી બધી વાર પૂછાયો છે. હવે એણે શું કીધું કે પીગલિત NaClમાં
આટલા મોલ પર્સન્ટેજ SrCl2 નાખી દીધો તો કેટલા કેટાયન? તો તમે જોયું ને કે 1 મોલ SR ઉમેરાય તો 1 મોલ અવકાશ ઉત્પન્ન થાય. જેટલા SR ઉમેરાય, હવે એક SR સામે 2 ચેર ખાલી થઈ, એક ચેરમાં એ બેસે તો એક ચેર તો ખાલી જ થાય ને. તો કેટાયન અવકાશ કેટલા ઉત્પન્ન થાય? જેટલા SR ઉમેરાય એટલા કેટાયન અવકાશ ઉત્પન્ન થશે. તો ઉત્પન્ન થતા કેટાયન અવકાશની સંખ્યા કેટલી? તો કે જેટલા ઉમેર્યા હોય તેટલી જ, એટલે 10⁻³ મોલ પર્સન્ટેજ. તો 1 મોલના કણો કેટલા? તો 6.022 × 10⁻23. ને એના પર્સન્ટેજ નીકાળો એટલે ગુણ્યા કેટલા કરવા પડે તમારે? 100. એટલે 6.022 ગુણ્યા 10⁻², ને આ -3 એટલે બચી -1, એટલે 23 - 1 તો 22 કેટાયન અવકાશ પ્રોડ્યુસ થશે. તો આ ટાઈપનો સમ આમાં આવે છે. હવે આપણું નેક્સ્ટ સેશન હશે ધાતુઓમાં પટ સિદ્ધાંત.